કાવ્યા કાવું મારો દીકરો મારો હોનાનો કટકો તારે ટ્યુશનમાં જવાનું છે ને આ તો 8 વાગી ગયા છે ઉઠી જા હો કાવું મને હેરાન કરો માવાળો હેરાન નથી કરતો તને ઉઠાડું છું કાવું પાણી ચાલુ થશે એવું પછી આવે ઉઠશે તારું પાણી ગરમ થાય એવું છે તને બહુ નીંદર આવે નથી આવતી હે મેં ઉઠાડી દીધી મેં કાંઈ નથી ઉઠાડી તમે ઉઠાડતા નહીં જો ખાવું બેનને ટ્યુશનમાં જવાનું છો અત્યારે કાકાવું આવા વરસાદમાં તો કાવું કેન્સલ આપણે ટ્યુશનમાં જવાનું ના ભાઈ જો એ તો જાવ હે જવું પડે ને જવું પડે તમે જેમ નથી આવશો જો મારી દીકરી જો ડોક્ટર બનવાની છે આજે ડ્રોઈંગ ડે હોય આ ડ્રોઈંગ કરવાનું ભણવાનું આ ડ્રોઈંગ ડે છે એટલે તું હું ડ્રોઈંગ કરવાની એવું ન કહું સિક્રેટ છે તાર મમ્મીને મોઢું દોરજે બસ મને દેખાડ ઓહો ડાબલી રહી જાય એવડું મોઢું છે તારે શું છે છાનું મુનું કામ કરવા માંડની કામ કરવા માંડાયેલ પછી આપણે બહાર જવાનું છે આજ કાવું બહાર વરસાદમાં લઈ જવાની આવું છે ને નહીં ઓ કાંઈ તો શું થયું તને પાછું એ તો વાતાવરણ એવું છે તો વાતાવરણ એવું મને દુખ્યું છે તમે મારે ઊભા જ હોય હું એમ કહું મને આ થશે ને હાર વાર ઉઠે મને યાદ થશે તો થતું હોય કઈ મારે હાર વાર થાય આ થાય હું એક ખાઈશ ને તો તમે નહીં ખાવ ને નહીં ખાવ નહીં ખાવ ને પાકો ને નહીં ખાઈ લઈને દેતા ને નહીં સવારમાં 3 રોટલી ખાઈને બેઠા છે તે રોટલી શું થાય હવે આજથી તું હુઈ જાજે હવે દેવપોઢી 11 છે સારું ને તો હું ભૂઈ જાઉં તમે કરી લેવો ને કામ અમે કરી લેવું ભાઈ 4.5 મહિના તું નિંદ્રામાં વહી જાજે સારું હાલો નિંદ્રા અધીન થઈ જઈશ હા નિંદ્રા અધીન હવે 4.5 કરી લો હાલો બ્લેન્કેટ લઈ લો 4.5 મહિના આંખો બંધ ન થાવો જોઈએ એવી તો ભગવાને આશા નથી રાખતા ભગવાનને જરૂર ન હોય મારા જરૂર હોય પંખો બંધ ન કરતા ફૂલ રાખજો એસી ચાલુ કર મને કોઈ ડિસ્ટર્બ ન કરતા હું ખાવા ઊભી નહીં નિંદ્રા અધીન થઈ જઈશ હું 4.5 મહિના વહી જાઉં તું રે તારે જ બધાયનું કરવાનું છે હા કાઈ ન કરો હું 4 મહિના હવે સૂઈ જઈશ હા હું હવે ખાવાનું નહીં 4 મહિના મારાથી એક નિયમ લેવાનો હોય નિયમ લ્યો આજથી નિયમ લઉં છું માવા નહીં ખાવ એવા નિયમ લેવાના હોય આજથી હું નિયમ લઉં છું કે ધારા નહીં ખાય તમારે લેવાનો છે, મારે નથી લેવાનો આ પણ હું જ લઉં છું ને તમારા માટે લેવાનો આજથી નિયમ લઉં છું કે ધારા બગાવું નહીં ખાય ના, અને બહુ ગોલ ગોલ બપોરે નહીં કરવું એમ બોલો નિયમ પેલો બહુ ગોલ ગોલ નહીં કરવું સારું આજથી હું નિયમ લઉં છું કે ધારા બપોરે નહીં હુવે 4 કલાક ભલે દેવ પોઢી 11 રહી પણ ધારા નહીં હુવે જો કેવો વરસાદ ચાલુ આ રાતનો ચાલુ છે આમ નમ રાતનો
રાતનો 3 વાગ્યાનો આમનમ કન્ટિન્યુ ચાલુ છે. કાવું બેને પલળતા એવા કપડાં સુકાતા નથી બબે ગીલા. રાતનો ચાલુ. જો આ કાવ્યાબેનના ચોપડાય પલળી ગયા. બધી કાઢવું પડ્યું બહાર એનું થઈ ગયું. સ્કૂલની બુક હોય પલળી જાય તો ખોટી નુકસાન થાય ને. મારે એમ પાછા ફરસ. જોઉં છું શું કરસ તું. આ કપડાં આમથી આમ ફેરવું બીજું શું કરું. બાયું બીજું કામ શું હોય ને. બાયું ને એટલે જ લઈ આવ્યા છે. હા આ પાડે છે. ખાવાય નહીં મળે હો. બહુ ગડબડ કરશો તો કામ સરખા કામ કરજે. તો કરી નાખો. અહીંથી ના જો તોરણ અમારે ટીંગાડેલા જ હોય. તોરણ તો ટીંગાડવો પડે. તોરણિયા અરે હું હોય ત્યાં કામ સારું જાઓ. ચા ચા આવ બા ચા આવજે જુનાગઢ થી માખિયાળા. જાવ બેરી થઈ ગઈ બેરીમાં. શું જોવે છે આ? વરસાદ જોઉં છે બંધ નથી થતો. તને તારે ક્યાં પલળવું છે તે? મારે માર્કેટ જાવ બટેકા લેવા. એ તો ઓલું કઈ બ્લિંકેટ આવી જાય બ્લિંકિટમાં હારે બટેકા નો આવ્યો તો રિટર્ન પોલિસી. હાલો ફટાફટ કરો મોડું થાય. રિંગ દે તો કહું. રિંગ નો હારી લાગે નો પહેરે. રિંગ અમાર પાસે નથી હો. અમે ન થાજો હતા તમારું. અમે જો નથી. ઓલી પડી છે એ પહેરી. તાવ્યા અને રિંગ ફૂટી ની કુંજન ક્યાં મૂકી હશે ને પછી બધી ગોતશે. શું કરવાનું તો? જો ઓલા રૂમમાં ગેસ છે ગોતવા. વાળવા તો દે. હા વાળી લ્યો હાલો કાંઈક લઈ જાય તો આપણને. કાંક આવ્યા હા એ જલાલપુરમાં જ લઈ જાય બીજે ક્યાંય નહીં લઈ જાય. જઈએ છીએ હવે બહાર. 160 રૂપિયાનું છે એમાંથી એક લઈ લ્યો એટલે ઉપાડી. ઓલી બાજુ જોવું નવરત્ન મિક્સ લઈ લે. 195 રૂપિયાનું છે આ. આટે ઈ લઈ લે. 160 નું તો આ 200 રૂપિયાનું થોડું લેવાય કઈ. જો આની આ માથાકૂટ 200 નો કિલો નો લેવાય ને 500 નું કોમાં લઈ લે. સારું આવતું હોય એ લેવાય. મિત્રો આપણે આવી ગયા રિલાયન્સમાં હો. કાવ્યાબેન માટે વસ્તુ લેવા. આપણે કઈ કરી લીધું નથી. આ મમ્મી અહીંયા આ જોવે છે લેવું કે નહીં. નવરત્ન મિક્સ ઓલી લીધી તો નથી. આવું બધું છે. કોરિયન નૂડલ છે. હું ને ખાવું બેન બે આટા મારી ગઈ નહીં ખાવું. આ ઉપર હું કાંઈ છે? જોવાનું દેતી. આ તો જો ને જોવાનું જ છે. જો ટ્રાફિક છે આજે રવિવાર છે ને માંડ વરસાદ ગીર્યો છે તો ટ્રાફિક થઈ ગયો છે. એ બધી વસ્તુ હવે જોઈ છે. આ છત્રી જો આ એક લઈ લેવાય ના. કેટલાની છે? એમાં જ ભાવ લઈ. 1000 રૂપિયા. હવે ઉપર જાય છે બોલો. શું લીધું? ખાલી એક નવરત્ન મિક્સર લીધું. ટીવી કાવું તારે જીન્સ લેવું છે?
નહીં જીન્સ લઈ લેવું, ડેનિમ જીન્સ. લે કાંઈ નહીં મિત્રો, અને એમને ભૈરા કરશે કા. મને આનંદ પાડતા કા લઈ લે તો હું લો હા હું પાડે, બસો બધી જગ્યાએ જૂની વસ્તુ છે. બધું એકનું એક જ હોય, એમાં કઈ ફેરફાર ન થયો હોય 2 દીમાં. બે દિમાગ જો મિત્રો કાંઈ લીધું ને થોડુંક ન લીધું ને એના જેવું છે બધું. હજી ફાફા મારે. કેટલુંક લે પછી મોલમાંથી એક ને એક વસ્તુ. કાકા કેટલુંક લેવું એમ. નેન પોલીસ લેવી આમના જો જો ખાલી. કાવ્યા બેન ને બધું જોવું બહુ હોય. જો ઈ હવે નાના છોકરાઓ ખાય હવે. બધું મળી જાય મોલમાં તો. કાવ્યા પાણી આવી ગયા. અમે વિચારતા આવ્યો અમે બ્રિજ ઉપર કેમ આવ્યા છે કેમ કે પાણી આવી ગયું. પાણી આવી ગયું છે. હા હજી પાણી આવે છે અને વરસાદ બપોર પછી રહ્યો છે ને આપણે જો ખરીદી કરીને વહેલા જ નીકળી ગયા ત્યાં. અને અહીંયા ટ્રેન ટ્રેન પણ જાય છે. પણ જાય જો. ને પાણી જો પાછળ જોયું તમે, ભરાઈ ગયા છે. એટલે નવસારીમાં ગમે ત્યારે રેલ આવી શકે તેવી પૂરી શક્યતા છે. હવે તો proof આમ વધારે તો જો મિત્રો અમને રસ્તામાંથી શું લાવ્યા ભાઈ છે લાવતો. મુકાઈ ગયું બધું. એક છત્રી છે ને રેનકોટ છે. છત્રી ને તાવુબેન નો રેનકોટ, એ બધું મૂકી દીધું. 100 રૂપિયાની છત્રી 100 રૂપિયાની દુકાનવાળા ઉભો ન રહેવાય. અને કાવ્યાનો 150 નો રેનકોટ. આ મારા હાથ જેટલો જો એટલી નાની છત્રી લીધી, મિની છત્રી. મિની છત્રી પણ છે મોટી. હા ફોરે ત્યારે મોટી થઈ જાય પાછી. હા તો આવી બધી ખરીદી કરી ને જોઈને ભાઈ રસ્તામાં તમે પાણી આવવાના ચાલુ થઈ ગયા છે. તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.